વારું કરજે મારી સમરો તને સદા આ જગતમાં મારી જાલંધરી મારે આશરો તારો છે તારો ધ્રુવ થઈ અને તગ તગી માં તું મધ સાગર ની માય અમારા જાજનો આફળ જાય એની ખબરો રાખે ખોળલી વર્તમાન સાગર વિફરો એમાં અમારા નાવડા નો ધારા જાય તો તું કાઠે કરવા કરણી માડી આવજે સિકોતર ગોપીપતિ ગોલોકપતિ અન ગોપ ગોકુલાનંદ जीवान जसोदानंद के नमो कृष्ण व्रज चंद शांति करण जग भरण तो गणन गणा बहु घाट एथी नमीए तुने गाद नारायणी मां विश्वरूप वैराट अने मध दरिये समरो के समरो दरिया नी पार पण समरणनी संभाळ एवा समरणनी संभाळ लेवावाळा हीरा दादा एमना सानिध्यमां एमनी छत्रछायामां एमनी निश्रामां एमना बाळको एमना भक्तो लोक साहित्यनी अमारी भाषामां कही तो हीराळिया दादाना बगीचाना सर्व फूलड़ाओ ज्यारे मिल्या होय त्यारे मारा मुरब्बी गोविंदभाई बहुत जबरदस्त लोक साहित्य चारवी साहित्यना वक्ता है बेन सारा गायक है बहुत सारा दादाना गीतो लोक संगीत में एमणे रजू कर्या हूँ पण तमने आनंद करावा माटे आव्यो छुं कारण ई छे भाई कीधुं एम धर्म धुरांधरनी आ धरती पांव कदी ना पाछा भरती आया तो माता पण संग्राम में सड़ती एना बेटा होई नहीं कायर आ धरती एवी छे पछी हुरापुरा दादा होय तो भले कृष्ण होय तो भले राम होय तो भले महान संत होय तो भले महाराणा प्रताप होय तो भले शिवाजी होय तो भले एनी जन्मदात्री मां छे एटले थोड़ीक मानी वंदना आपणे करीने लोक साहित्यनी वातो दादाना गुणगान આપણે ગાઈશું તો દેવીયાણના મંગલાચરણમાં અમારો મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે હે માં તું કેવી છો તો મારી કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ કુમારી શશી શેખરા સિદ્ધ સરનારી મારી કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ કુમારી शशि शेखरा सिद्ध सरनारी जगत नीम वन जो जड़धारी धवा धवल कर धव तू धवला कृष्णा कुबिजा कचत्री कमला कृष्णा कुबिजा कचत्री कमला चला चला चामुंडा चपला बिगता बिगल भुमाला विमला शुभदा शिवा जया श्री अंबा परिया परंपरा पालंबा पिता सुनी साधनी प्रतिबंबा नतकारा दीजे अवलंबा
અનિયા અમારી હતી ભૂમિ હરિયાળી અમે પીધા સાજળ પ્રેમથી અમે પીધા સાજળ પ્રેમથી અને અમારી હતી ભૂમિ હરિયાળી ये हमारे दिवस से बधा दिवालियों हमारी रात हुई रढ़ियाली यदि कफरे वक्त कोई दियन तमने आखी दुनिया देवा मंडे दाम कफरी वेळाए कोक दी तमने आखी दुनिया देवा मंडेदा एवी कफरी वेळाए अनजे दी आखी दुनिया देवेदा पण ये वखत जीवघात मा तुमको गाजे मासी को तरना धा भगवती की कृपा वगर पांचू हले नहीं दुनिया में भगवान होय नारायण होय हुरापुरा होय एमने एमनी वंदना करवी पड़े એટલે તમારો કવિ એમ કહે છે અર ગુણ કથું હું ગાગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણ ને વાસ તિહારો ગુણ કથું હું ગાગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણ ને વાસ તિહારો ધરો ગાજે તાંગ એક જ ધારો तरवर भूमा पास तिहारो महक वायु नो महकारो धरणा मा धनकार करे मां धरणा मा धनकार करे मां नीमा भेला नाद करे मां भंडा मा भंडा इता मां लाल गुलाबी वेल लता मां लाल गुलाबी वेल लता मां तरवर मा तू पड़यो मां फोर मा भागणयो तू मां के सूडानी कलियो तुमा पीला बनिया बलियो तुमा वायु तुमे विजरे वनमा थान तुमा गनमा थान आबुत गाला मा गनमा ताप पे तो होई सगन मा આપણે એકાંતરે વાત શક્તિની કરશું સુરવીરની હુરાપુરાની કરશું ગુણગાન ગાઈશું એમના આપણી લોક સંસ્કૃતિ આપણા ગીતો અમે બધાએ આનંદ કરવા માટે આવ્યા છીએ પણ શરૂઆતમાં જગદંબાની વંદના એટલા માટે કે ભગવતીના સોરુડા એના બાળકો એના ભક્તો એના ગોઠીડા એના સેવકો બે હાથ જોડીને માના હામાં ઉભા રહીએ પછી શક્તિ કોઈ પણ હોય કબીર કુવા સભી કા એક હે પનિહારી અને બર્તન સભી કે ન્યારે ભયે પણ પાણી સભી में एक શક્તિ તત્વ છે ઈ તો એક છે હુરાપુરા ને તમે પૂજો કોઈ હુરાપુરો હોય એનું જે અંદર પડેલું તત્વ છે ઈ એક છે ઈ સીધો શિવની સાથે જોડાણ છે એમનું શિવનો સીધો અંશ છે અને એટલા માટે શિવ અને શક્તિ પણ જુદા નથી એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કોઈ શક્તિની તમે વંદના કરો કે એના સોરુડા બે હાથ જોડીને માના હામાં ઉભા રહી એને માં સિકોતર હોય ખોડિયાર હોય આવડ હોય જોગડ હોય તોગડ હોય વીજબાઈ હોય સાસાઈ હોય ઓલ હોય પીછળ હોય નાગબાઈ હોય કોઈ પણ શક્તિ હોય કેહુડાના ફૂલ જેવી લાગે માં એના બાળકોને કેહુડાના ફૂલ જેવી લાગે ગુલાબના ફૂલ જેવી પણ ઈ તો એના ભક્તોને એવી લાગે પણ સુમ નિસુમ હોય અહિરાવણ મહિરાવણ હોય ચંડ મુંડ હોય રક્તબીજ હોય ધૂમ્રલોચન હોય અને ઈ જ્યારે માના હમુ જોવે તો ઈ સિકોતર એને કાંઈ ગુલાબના ફૂલ જેવી કેહુડા જેવી ન લાગે એને કેવી લાગે માસી કોતર તારા તરસુલ ખખડે પહાડો પર મૂળમાંથી ગગડે મારી ખોડલ તારા તરસુલ ખખડે પહાડો પર મૂળમાંથી ગગડે દિજપાલોના છેડા તૂટે કાણા દિન મે હું તું
ભૂમંડળ માં થાય ભડાકા ભૂમંડળ માં થાય ભડાકા શેષાસર સળવળવા લાગે ભાવારસ ઉકળવા લાગે સૂરજ તાનો તેજ સમેટે હરિ પ્રમાસી ઉતરે છે મહીસાગર મરદાદા મુકે હરિયર તારો ઠાર મુકે કમળી ચાલે હોય અટંકી બિરદાલી હોય સાત અંકી ભગવતીના ત્રિશૂળનો ખખડાટ થાય શક્તિ વિશે વાત ન થાય માતાજી વિશે બોલી ન શકાય માના ગુણગાન ગવાય દિવસ ને રાત તમે ગાઈ શકો ગમે એટલી વાર કોઈની તાકાત નથી માનો કે હુરાપુરાનું ઘણા કોઈ એમ કહેતો હોય કે આ છોપડીના પાનામાં એક કવિતા લખીને એમાં મેં હુરાપુરા દાદાનું વર્ણન કર્યું છે અથવા તો માતાજીનું વર્ણન કર્યું છે તાકાત નથી કોઈની કારણ એનું વર્ણન ન થાય બીજી વાત ભગવતીના ત્રિશૂળનો ખખડાટ થાય ત્યાં દિગપાળો ડોલવા માંડે દરિયો હિલોળે ચડી જાય હસબસે સાગર લોટ હળહળ અને ગગન સુન નોબત ગળે અને ગાંધી ગીરમાં કેહરી જટાળા સિંહ ડણકવા માંડે અને મેઘાણીને લખવું પડે અરે હાવજ કરજે વનરાવન નો રાજા કરજે હૈરાવત નો ફેરી કરજે ગડપા કરજે ધો કરજે મોફાડી માતે લો કરજે ઢંકાળો ધોકન ઘર કરજે નાનો એવો સમદર કરજે હાવજ કરજે કવિતા એટલા માટે રજૂ કરી રાષ્ટ્રચાર ઝવેરચંદ મેઘાણી અને કવિ કાક ગીરના નેહડામાં મહેમાન થયા માલધારીના નેહડામાં રબારી ભડવાર ચારણોના નેહડા સાંજનો સમય 10:30 નો સમય થયો અને હાથમાં સુવાટાણે દૂધની તાહળીઓ ભરી દીધી મેઘાણીને કવિ કાગને માલધારીઓએ કીધું કે આ દૂધ પીને પછી આરામ કરી ખાટલા ઢાળ્યા છે કોઈ વાહળીઓ વગાડે છે કોઈ રાહડા ગાય કોઈ છંદ ગાય કોઈ દુહા ગાય એમાં એક ઝૂંપડામાં સિંહ કાબકો ડાલા મથો ને દહ હતો મોઢે ને જબરી મૂછા સિંહ કાબકો એક વાછડીને ગાયની વાછડીને ભડકાવી અને આમ ચંદ્રના અજવાળામાં ધારની ભીતે પછાડી બધા ઊભા થઈ ગયા હાથમાં દૂધની તાહળીઓ રહી ગઈ પણ તો માલધારીની એક 14 વર્ષની દીકરી ચારણની છે એ ઝૂંપડામાંથી નીકળી હાથમાં ડાંગ લઈ અને સિંહના ખોપરામાં લાકડી મારી અને મેઘાણીજી એમ કહે છે કે જેટલી વાતો મેં લખી છે એ બધી કોકને પૂછીને કોકના પાસે વાંચીને જાણીને લખી છે આ એક જ ચારણ કન્યાની કવિતા આવી છે કે મેં નજરે જોયું છે એ મેં લખ્યું છે અને એને જોયું સિંહ એ માલધારીની 14 વર્ષની દીકરી નીકળી સિંહના ખોપરામાં લાકડી મારી અને ઘા 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 કરતો 3 ડગલા હાવજ છે એ પાછો હટી ગયો મેઘાણીભાઈના હાથમાંથી દૂધની તાહળી પડી કે આવડી માલધારીની દીકરી જો હાવજને ભગાડતી હોય તો મારાથી દૂધ ન પીવાય તાહળી પડી ગઈ અને ગાંધીનગરમાં મેં કીધું હતું કે અમારી એક માલધારીની 14 વર્ષની દીકરી એને ગાયની વાસળીને હાવજે પકડેલી મેં કીધું એનાથી જોવાનું નહીં એનાથી સહન ન થયું અને સિંહના ખોપરામાં લાકડી મારી અને વાછડીને મુકાવી લીધી શું કામે ગાયની વાછડી હતી ને એટલા માટે મેં કીધું માલધારીની અમારી દીકરી 14 વર્ષની મુકાવી લીધી હતી અને આજ તમે મેં કીધું હજારો સત્તાધીશ સત્તા લઈને બેઠા છો અને હજારો ગાયું કતલખાને જાય છે ને એટલે આ ધરતીમાં આંચકા આવે છે નકર કોઈ દી આવે નહીં ભલામણ પણ કેવી લાગે
ધામુલા રવડાઈ હવેજી ધન પ્રવેજી ભગળવે ઈશ્વરી મારી ભગળવે પ્રાંતમાંથી ઝાલાવાડમાંથી બ્રેજ સરોઠમાંથી કાઠિયાવાડમાંથી ભડવાર ભાઈઓ આવ્યા છે આપણે તાબડી ભાઈઓ અને એમાંય આવો માહોલ હોય નેહડું નેહ નીતરતો એવું ત્યારે મને એક દુહો યાદ આવે સોરઠે મારી જગજોળી અને અમારો કઠ જૂનો ગિરનાર સોરઠ અમારી જગ જૂની સોરઠ અમારી જગ જૂની અને અમારો કઠ જૂનો ગિરનાર એ હાવજડા હે ઝડપીએ એ અમારા નામ ના નર ને ના મારા કાઠિયાવાડ માં કોકતી અને હવે તું ભૂલો પડી જા ભગવાન મારા કાઠિયાવાડ માં કોકતી હવે દ્વારકાધીશ કનૈયા ભૂલો પડી જા ભગવાન કાઠિયાવાડ માં કોકતી અને તું ભૂલો પડીને ભગવાન હવે મારો ખાને મહેમાન એ તને હરગ જય ભૂલાવી દઉં શામળા કવિતા તો લાંબી છે છેલ્લે હાવજ ભાગ્યો માલધારી દીકરી પડકારો કર્યો કે એ હાવજ ઉભો રે યા માલધારી દીકરી કહી શકે શું કીધું એને ઉભો રે જે ગિરના કુતા ઉભો રે જે કાયર દૂતા ઉભો રે જે પેટ ભરા તું ઉભો રે જે હરેશભાઈ આ કવિતા પેલા પાઠ્ય પુસ્તકમાં આવતી અને શિક્ષકો બાળકોને ભણાવે પણ કવિતાની જે દશા કરેલી હતી શું કે ખબર બોલો બાળકો સાવજ ગરજે સાવજ વનરાવનનો રાજા કરજો કૂતરા ભાતને ફોડે એમ કવિતા ફોડી નાખી બોલો પણ હા ખરેખર પણ ચારણી સાહિત્યમાં રજૂ કર્યું ભોરે છે વૈદિક ભાગ્યો સિંહણ નાનો પરવીર ભાગ્યો કાયર ભાગ્યો મોટો વીર નાનો ભાગ્યો સિંહણ નાનો પરવીર ભાગ્યો રણહેલી ને કાયર ભાગ્યો સિંહણ નાનો પરવીર ભાગ્યો રણહેલી ને કાયર ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો નર થઈને મારી થી ભાગ્યો હાથીનો હરનારો ભાગ્યો નાનો થઈને મારી ભાગ્યો થઈને ભાગ્યો હટ से कायर कुत्ता एक नानकड़ी छोकरी थी भागी गयो મેઘાણીજી સિંહ ને ઠબકો આપે છે આપણો ડાયરો છે એટલા માટે કહું છું સાંભળજો એનો જવાબ છે હમણાં વગડાની માલિકો રે આચાર્ય સાહેબ નીકળ્યા ગાડી લઈને આપણે ભડવારભાઈ બકરા સારતા તો પ્લેન ઉપર નીકળ્યો પ્લેન ઘણાને એમ લાગે કે આ બધા આપણને એમ ગણે છે કે આ માલધારી છે ને બહુ બુદ્ધિ નું હોય પણ એને પછી ખબર પડે કે આની કોઠા હુજ કેવી
પ્લેન નીકળ્યું ભળવાર ભાઈ આમ લાકડી રાખીને ઊંચું જોઈને આમ જોઈ રહ્યો, આમ કરે તો ઓલા ગાડી ઊભી રાખી આચાર્ય સાહેબ, બોલો પ્રિન્સિપાલ હતા, એને ગાડી ઊભી રાખી ફોર વ્હીલ અને પછી કાચ નીચે ઉતારીને પછી એમ કીધું હું ભળવાર ભાઈ ઉપર જોવો, ઈ શું કહેવાય તને ખબર છે? હું જોવો કોઈને એને શું કે એને એમ કે પ્લેન કહેવાય, ઈ આને ખબર ને હું આને કે ભળવાર ને આ માલધાર્યું. એને કીધું હું જોવો છો કહીને એને શું કહેવાય ખબર છે? એટલે કે ના ના એમ કાંઈ નહીં, હું તો એમ જોઉં છું કે એર ઇન્ડિયાનું છે ફોરેનનું. બોલે કાચ બંધ કરીને ગાડી વેતી કરી ગઈ, તો મને ખબર નથી. એમ આ બુદ્ધિ છે. હા ઈ તો જે કોઠા હુજ છે ને એની પાસે ઓલાને બધાને ભાંગી પડવું બાપ. એટલે મારે એવી વડીલો બધા બેઠા છે, ઘણી બધી એની વંદના તો થઈ ગઈ, અને એની શ્રદ્ધા અને પ્રેમ સાચો હોય ને તો એને હુંકારો દેવો પડે. હા પછી બાપા હોય કે માં હોય, હાસો હુંકારો હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, બાકી રાડ્યું નાખે નો મેળ પડે, ઢાઢ્યું નાખે નો મેળ પડે, બાકી આવવું પડે. એનો એક પ્રસંગ મને ગમે છે, વડીલો પણ ઘણા છે એટલે મારે કેવો છે, પણ પ્રેમની જે તાકાત છે. એટલે આ એક જવાબ તમે સાંભળજો. મેઘાણીજી સિંહને ઠપકો દી અને એમ કે તું આવડી માલધારીની છોકરીથી ભાગી ગયો, તને હરમ નથી થતી? અને તઈ હામો જવાબ દીધો તો સિંહ. હવે સિંહ કોઈ દી બોલે નહીં, પણ કવિ એને વાચા આપે છે. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं, अरे जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांध तो क्षमा तो वो अनोखी सभी चाहते हैं, तारे नहीं जाते सची नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं. आ जवाब છે મેઘાણીજી પૂછે છે, હે સિંહ અમે અને આમાં જોજો આપણી સંસ્કૃતિ જી છે. બોલો ભાગ્યો સિંહ ને ઠપકો મેઘાણી સિંહ ને દીધો. હા આમાં તો સાંભળવું બાયું ને પડે પાછું કે અમારા ભાઈ હાવ નબળા છે એટલે કંઈક તો આપણે કોઈ દી પાછા ન હટી ગયા, પણ એ શક્તિ તો છે જ. એમ આ દેશની જ્યાં જ્યાં ધર્મધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે બાપ. પછી કોઈ પણ સુરવીર હોય એને કીધું મેઘાણીજીએ કે હે સિંહણ તારો ભડવીર આ સુરવીર ભાગ્યો, આ રણ મેદાનમાં સુરવીરો લડે ને તો એને સિંહની ઉપમા દેવાય, આ તો ભાગી ગયો આવડી છોકરી માલધારીની છોકરીથી. અને એનો જે જવાબ છે એ બધાને સાંભળવા જેવો છે. માતાઓ બહેનો બધાય જે કાંઈ અત્યારે બાપાના સાનિધ્યમાં આવ્યા છે વડીલો છે, જવાબ દીધો તો સિંહે કે હે કવિરાજ મેઘાણી તને એ માલધારીની છોકરી નાની છોકરી લાગી છે, માલધારીની દીકરી, એટલે તું કહે છો કે નાનકડી છોડીથી ભાગ્યો, પણ મને નાનકડી છોડી નથી લાગી. સિંહ કહે છે કે તો કે મને તો ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલ્લોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની અને કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ગુદાનમ ગપાનમ ગસેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેકી અને શિખર પે પુહારો ગસો રૂપ તોરો ગજો ની છુપાવે કટે ફંદ મોરો. કવિરાજ આ માલધારીની દીકરી મને ડુંગર ઉપર શિખર ઉપર ફુવારો ઉડતો એવી લાગી એટલે એ નથી ભાગ્યો. હવે ડુંગર ઉપર કોઈ દી ફુવારો ન હોય, ફુવારો ક્યાં હોય? આંગણામાં હોય, બગીચામાં હોય. ડુંગર ઉપર ક્યારે ફુવારો આવે? ધરતીના પેટાળમાં આગ હમાય નહીં, અગ્નિ હમાય નહીં, અને લાવા નામનો લાવારસ ધરતીના પેટાળને ફાડી પહાડના ખોપરાને ફાડી અને ડુંગરની ટોચ પરથી લાવારસ ઉડતો હોય ને લાવા, એના સામું કોઈના બાપની તાકાત નથી જોવાય. કવિરાજ આ માલધારીની દીકરી સિંહ કે મને લાવારસ ઉડતો એવી લાગે છે એટલે એનાથી ભાગું છું. શિખર પે પુહારો ગસો રૂપ તોરો ગજો ની છુપાવે કટે ફંદ મોરો. અને હું તો કાયમના માટે કહું, ભારતની એમાંય સૌરાષ્ટ્રની આપણી ગુજરાતની કોઈ પણ દીકરી એમાંય આપણી માલધારીની તો ખાસ હાલી જાતી હોય ને, હું ઘણી વાર કહું છું હાલી જાતી હોય તો નારણને અવળું જોઈ જવું પડે કે આના સામું ન જવાય. અવળી આંચ નાખીને વગડામાં ભલે ઢોરા ચારતી હોય, હુરિત નારાયણ અવળું જોઈ જાય, દેવો અવળું જોઈ જાય, દાનવો અવળું જોઈ જાય કે આના હમી મીઠું ન મંડાય. એ શક્તિ છે આપણી દીકરી હાલી જાતી હોય તો, પણ એ રીતે રીએ તો. બાકી ડાન્સ સ્ટેજ ઉપર ઠેકડા મારતી હોય તો કોણિયું મારે, એમાં આપણો વાંક નથી ભાઈ. આ તો સાહિત્યકાર તરીકે આવ્યો છો ને એટલા માટે કહી રહ્યો છું, કાયમના માટે કહું છું. સંસ્કૃતિની વાત છે આ. એમ જે વાત ઉપર આપણે મળ્યા છે, જે બાપાના સાનિધ્યમાં આપણે મળ્યા છે, એ પ્રેમ હોય તો જ રીજે, પ્રેમ વગર કોઈ દી. અને પ્રેમની વાત આવે એટલે મને યાદ આવે ભગવાન રામે લક્ષ્મણને એકવાર એટલું જ કીધું હતું. માં વડીલો બેઠા એને ખબર હોય, રામાયણ સાંભળ્યું હોય, વાંચ્યું હોય બધાએ. રામે લક્ષ્મણને એકવાર એટલું કીધું, લક્ષ્મણ તું મોઢા બગાડમાં ને ઈશારા કરી. લક્ષ્મણે એટલું કીધું, પ્રભુ તમે એવું કરો છો એટલે હું ઈશારા કરું છું.
સાંભળજો હરેશભાઈ, તમે એવું કરો છો એટલે હું ઈશારા કરું છું કે શું લક્ષ્મણજીએ રામને કીધું કે આ ડોશીના મોઢામાં એ કોઈ દાંત નથી ને એના બોર તમે કકડાવી જાવ છો એટલે હું મોઢા બગાડું. લક્ષ્મણજી મને ખબર છે સબરીને દુઃખ ન લાગે એટલે તમે ખાવ છો, પણ મર્યાદાની કાંઈક રીત હોય પછી ઓબકા થાય ને ઉલટી કરીશું. આ ડોશીને ક્યાં આંધળી હુજે બોર વાહે મૂકતા જાવ ને રામને લક્ષ્મણ કહે હું નથી ખાતો. તો રામે એટલી જ વાત કરી કે લક્ષ્મણ તું સબરીના પ્રેમને નથી જાણતો ને એટલે આવું કહો. ભોળીડે ભલવારણ હરીને વેચવાને હાલી કીધું ને, ભોળ પણ હોય ને આ કાનડો ન્યા આવે. એટલે રામે કીધું તું પ્રેમ સબરીનો નથી વર્તો કે પ્રેમથી ખાવ છો તમે કે હા, કે તમને બોરમાં સ્વાદ આવે છે કે હા, કે આ બોર તમને ભાવે છે કે હા, કે કેવો સ્વાદ આવે એ તો કયો. રામ ને લક્ષ્મણ કહે કેવો સ્વાદ આવે. તો રામે કીધું સાંભળી લે લક્ષ્મણ, આ બોરનો સ્વાદ મને કેવો લાગે છે. કેવો લાગે છે? લોક સાહિત્યમાં જવું હોય તો અમારા કવિઓ કીધું સબરી મીઠા લાગ્યા બોર એમાં તારી ભાવના અણમોલ માટે મીઠા લાગ્યા બોર. આ લોક સાહિત્યનો રામ બોલે પણ અમારો ચારણી સાહિત્યનો રામ બોલ્યો છે. એને કીધું સાંભળી લે લક્ષ્મણ, આ સબરીના બોરનો સ્વાદ મને કેવો લાગે. કે કેવો લાગે તો કે ઔધ રાજધાને મેં ના, અયોધ્યામાં કોઈ આવો સ્વાદ નથી ચાખ્યો મેં. औध राजधानी में ना, जनक घराने में ना, मेरी जानकी परोसे वाके पकवान में ना, 14 भुवन में ना, अमृत के पान में ना, अरे मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बेर में आज मिठाई मैंने पायो है भला माना. मारी माना ધાવણ માં કોઈ દી સ્વાદ નથી ચાખ્યો ને એવો સ્વાદ મને સબરીના બોરમાં આવે છે. હા, આ તો સબરીનો પ્રેમ જ કહી શકે. વિદ્વાનોને પૂછજો આવું કહેવાય. औध राजधाने में ना, ये બધું કહેવાય. जनक घराने में ना, પણ मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बेर में. ये પ્રેમની તાકાત છે. પ્રેમ હોય તો જ કહેવાય. શુદ્ધ પ્રેમ હોય તો બાપા મળે. હીરા દાદા હોય તો ભલે હીરાડિયા દાદા કે માં સિકોતર કે દ્વારકાધીશ અને પાર્થ અર્જુન કે, પણ બાપાના સાનિધ્યમાં બેઠા એટલે મને એમની વંદના કરવાનું થોડુંક મન થાય. એટલે જે કાંઈ કે હીરા દાદાના, હીરાડિયા દાદાના, હીરાડિયા બાપાના એ જી ચરણોમાં એ હવે તમે નામનું કરો હો. અને હે હીરાડિયા બાપા, જેટલા તારા સાનિધ્યની માલિકો આવ્યા છે એ પ્રેમનું એક ભાતું લઈને આવ્યા છે. પ્રેમનો જેને કહેવાય પુંજ છો તું ભક્તિનો પુંજ છો. એટલે તારા સાનિધ્યમાં આશીર્વાદ લેવા માટે અમે બધા આવ્યા છે. કે હીરા બાપાના, હીરાડિયા દાદાના એ ચરણોમાં એ તમે નામનું કરો. અરે પીસા વાળા બાપજી મારા દુખડા હરો, મારા પીસા વાળા બાપજી મારા દુખડા હરો. कोई भोगत हुआ भरे એને કે જો સિકોતર ને, અરે એ દ્વાર યાદ કરે. હીરા નામની ગંગામાં તમે ભાવથી પડો, હીરા બાપાની ગંગામાં તમે ભાવથી પડો.
છે એટલે સાંભળજો આ ઘડી હીરા બાપાનો મનમાં તો વિશ્વાસ છે ખરો હીરા બાપાનો મનમાં જો વિશ્વાસ છે ખરો વિઘન બધાય વિહરે પછી ફાવે ત્યાં ફરો વિઘન બધાય વિહરે પછી ફાવે ત્યાં ફરો હીરા બાપાના કરણમાં તમે ના મનો કરો પીસાવાળા બાપની મારા દુખડા હવે પીસાવાળા બાપની મારા દુખડા હીરા બાપા હવે તો તમે અવતાર તો ધરો દ્વારકાધીશ હવે તમે અવતાર તો ધરો કઠણિયા કળિયુગનો તમે પલટો કરો અરે કઠણિયા કલિકાલનો તમે પલટો કરો હીરા બાપાના તરુણમાં તમે ના મનું કરો પીસાવાળા બાપની મારા દુખડા હરો હવે પીસાવાળા બાપની મારા દુખડા बापा के राना में कोई युद्ध मां करो कोई पण भारत नो सैन्य सरहद में उभो है न्या जो दादा ने याद करे बापा के राना में जो कोई युद्ध मां चलो मेरी नहीं भेड़ से सम्मुख तो लड़ो मेरी नहीं भेड़ से सम्मुख तो लड़ो बापा ना तर